ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આપ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેની વિગતો આપવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા પોલીસ અધિક્ષકને લખાયેલ પત્રમાં જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાર્ટીના ઉમેદવારો, કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, જે છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા આપના કાર્યકરો અને ઉમેદવારોને બિનજરૂરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે। આપે આ પરિસ્થિતિને લોકશાહી માટે હાનિકારક ગણાવી છે। પત્રમાં જણાવ્યું છે કે લોકશાહી દેશમાં દરેક રાજકીય પક્ષને સમાન અધિકાર મળવો જોઈએ અને ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું પક્ષપાતી વર્તન યોગ્ય નથી। પાર્ટીએ પોલીસ અધિક્ષકને વિનંતી કરી છે કે તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપી આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। જ્યાં ખોટા અથવા બિનઆધારભૂત કેસ નોંધાયા હોય ત્યાં યોગ્ય તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અને આગેવાનો, કાર્યકરોને જે રીતે ભાજપના ઇશારે પોલીસ હેરાન કરી રહી છે તેના માટે અમારા જિલ્લા પ્રમુખ આજરોજ એસપી સાહેબને મળવા ગયા હતા, પણ એસપી સાહેબ મળ્યા નહીં, તો ડીવાયએસપી સાહેબને મળીને આવ્યા છે। અમે આ એક લેટર તૈયાર કર્યો છે। આજે રવિવાર હોવાને કારણે કદાચ નહીં મળ્યા હોય, અથવા તો આમ આદમી પાર્ટીના નેતાઓ કે આગેવાનો મળવા જાય તો એમને સમય ના હોય, એ સ્વાભાવિક છે, પણ સોમવારે મળશે, અમે ફરી જઈશું એમને મળવા માટે। ત્યારે આ જે આગેવાનો અને અમારા ઉમેદવારોની ઉપર પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવશે। અમારી રજૂઆત પછી પણ જો પોલીસ આ વાતને ધ્યાને નહીં લે તો અમે આ મુદ્દા ઉપર બેસી નથી રહેવાના। પોલીસના કેટલાક સારા અધિકારીઓ છે, સારા કર્મચારીઓ છે જે તટસ્થ રીતે કામ કરે છે, પરંતુ ભાજપના ઇશારે લાલચ અને મોહની અંદર જે કામ કરે છે એવા લોકોના વિસ્તારમાં જે દારૂ, જુગારના અડ્ડાઓ ચાલી રહેલા છે એની વિરુદ્ધ અમે એક ડ્રાઈવ ચલાવીશું અને એમનો પર્દાફાશ કરીશું। આમ આદમી પાર્ટીના જે પદાધિકારીઓ છે એમની ગાડીઓને વારંવાર ડિટેન કરી રહ્યા છે। એમના ઘર પાસે પોલીસ આંટા ફેરા મારી રહી છે। એમની ગેરહાજરીમાં એમના માતા પિતાને એમના ઘરે જઈને પૂછપરછ કરી રહી છે। તમારો દીકરો દારૂ વેચે છે, તમારો દીકરો જુગાર રમે છે। ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા પોલીસને પણ કહેવા માંગુ છું કે તમને દારૂ જુગારના અડ્ડા જો પકડવા હોય તો અમે તમને બધા જ અડ્ડા તમને બતાવવા માટે તૈયાર છે। ભરૂચની અંદર કોણ કહે છે કે ચરસ, ગાંજો, અફીણ, દારૂ જેવા સેવનો નથી થતા ને નથી વેચાતા, આ બધું જ અમને પણ ખબર છે, પરંતુ પોલીસની છબી ન ખરડાય ને પોલીસના હાથ પણ ક્યાંય ને ક્યાંય બંધાયેલા છે એવું દેખાઈ રહ્યું છે, જેના કારણે અમે આની ઉપર કડક એક્શનમાં નથી આવ્યા। પણ જો પોલીસ એવું વિચારતી હોય કે ભારતીય જનતા પાર્ટીને અમે વાલા બની અને ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી રહીશું ને સત્તા પરિવર્તન આજે ને ક્યારેય પણ નહીં થાય, એ પોલીસ ખોટો ભ્રમ ના રાખે। એટલે આજે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે કરીશું, અંકલેશ્વરના અમારા કેટલાક ઉમેદવારોને આ પોલીસની જે દબાણ છે, પોલીસની જે ધાકધમકીઓ છે એના કારણે કેટલાક લોકો ગઈકાલે અમારું નામાંકન નથી કરી શક્યા। આજે ભરૂચની વાત કરી તો ભરૂચમાં પણ કેટલાક ઉમેદવારો નગરપાલિકા વિસ્તારની અંદરથી અને કેટલાક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોના વિસ્તારની અંદરથી આવતા ઉમેદવારો પણ આ પોલીસની ધાકધમકી અને દબાણના કારણે એ લોકો નામાંકન નથી ભરાવી, એમનું ફોર્મ નથી ભરી શક્યા। એવી જ રીતે વાગરામાં પણ અમારા ભારભૂત જે સીટના જે ઉમેદવાર છે એમની ગાડી ઘરે હતી એક્ટિવા, ઘરેથી એમની ગાડી એમને ડિટેન કરી લીધી છે। અમારા ભરૂચની અંદર કેટલાક કાર્યકર્તાઓની રિક્ષાઓ, ચાલુ રિક્ષાની અંદર પોલીસ અચાનક આગળ આવીને એમની રિક્ષા લઈ જાય અને પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ડિટેન કરી રહ્યા છે। અમારા કેટલાક ઉમેદવારોને ઘર પાસે જઈને જે પોલીસ એમની નિગરાની કરી રહી છે, અત્યારે જાડેશ્વર જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર રાજુભાઈ વસાવા, એમના ઘર પાસે અત્યારે પોલીસ ત્યાં આગળ બેઠી હતી, એ બીજાની ગાડીમાં બેસીને અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા છે। આ પોલીસનું વલણ એવું બતાવી રહ્યું છે કે આ લોકશાહીને બિલકુલ નેવે મૂકી ને આવનારું ઇલેક્શન કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે। ત્યારે જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે આ તાનાશાહી ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે પદાધિકારીઓ પર નથી। કાલે તમે તમારા હક અધિકાર માટે જ્યારે પાણીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, તમારી નોકરીની વાત હોય, આ તમામ મુદ્દે જ્યારે તમે અવાજ ઉઠાવો છો તો તમને પણ પોલીસ આવી રીતે હેરાન કરે છે। અને જો આ હેરાનગતિ બંધ કરવી હોય તો આવનારા ઇલેક્શનની અંદર આપ સૌ આમ આદમી પાર્ટીનો એક મજબૂત વિકલ્પ છે, એની ઉપર એક ભરોસો મૂકો અને આ તાનાશાહી સામે પણ અમે ઝૂકવાના નથી, અમે લડતા રહીશું। અને આ જ લડત અમારી જનતા દેખી રહી છે અને એ લડતની અંદર અમે પાર ઉતરીશું। અમારા તમામ ઉમેદવારો આની અંદર પાર ઉતરશે એવો અમને વિશ્વાસ છે। પિયુષભાઈ, હમણાં પોલીસ હેરાનગતિ કરે છે તો જનતા રેડ ક્યારે કરશો તમે?
અમે અગાઉ પણ તમે સૌ જાણો છો કે દહેજની અંદર જે દારૂ ખુલ્લેઆમ વેચાય છે એના વિડીયો અમે એસપીને પણ આપ્યા, ડીવાયએસપીને પણ આપ્યા. એ લોકોએ 2-3 દિવસ માટે દારૂ બંધ કરાવી દીધો. અને આ એવું નથી કે ખાલી એક જગ્યાની વાત છે, આખા જિલ્લાની અંદર ઘણી બધી જગ્યાએ જ્યાં અમે લોકો જનતા રેડ કરવા માટે જઈએ છીએ, પહેલા પોલીસ ત્યાં આગળ પહોંચે છે. અમે કોઈ મેસેજ નથી વાયરલ કરતા, એટલે અમને ચોક્કસપણે એવો વિશ્વાસ છે કે આ લોકોએ અમારા ફોન પણ એ લોકોએ સર્વેલન્સ ઉપર મૂકેલા છે અને એની જાણ એ લોકોને એક અમારા ફોનની થઈ રહી છે. એના જ કારણે પોલીસ અમારા જતા પહેલા ત્યાં આગળ દારૂના અડ્ડા બંધ કરાવે છે. એટલે આવનારા દિવસોની અંદર હવે અમે બિલકુલ પ્લાનિંગ પૂર્વક અમે હવે જો પોલીસ વધારે પડતી હેરાનગતિ કરશે, અમે આશા તો રાખીએ છીએ કે ભરૂચની અંદર દારૂ બિલકુલ નાબૂદ થઈ જવો જોઈએ. નશા જેટલા પણ છે બધા નાબૂદ થઈ જવા જોઈએ, પણ પોલીસ આની અંદર નહીં કરાવી શકે, કારણ કે પોલીસના પગાર જ આના ઉપર નીકળી રહ્યા છે. એટલે અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોની અંદર જો પોલીસ આની અંદર પાર પડે અને પોલીસ જાતે આ નશા મુક્ત બનાવે ગુજરાતની અંદર, ભરૂચની અંદર, એવી અમે આશા રાખીએ. ભરૂચમાં કેટલી એફઆઈઆર થઈ છે? ભરૂચની અંદર અત્યાર સુધીમાં અમારા 14 થી 15 ઉમેદવારોને ખોટી રીતે હેરાનગતિ ડિટેન કરવામાં આવ્યા છે. એ લોકોને એકવાર એફઆઈઆર એ લોકો નથી કરી, પણ એમના વાહનોને એમને ડિટેન કરી દીધેલા છે. તમે એફઆઈઆર કરશો, જે પોલીસવાળા હેરાનગતિ કરી રહ્યા છે, તમે તમારા ઉમેદવારો કે તમારા કોઈ પણ આગેવાનોને ઓળખતા હશો, તો એની જાણ તમે આઈજી, ડીઆઈજી કે એસપીને ક્યારે કરો? અત્યારે અમે આ ભરૂચ એસપી સાહેબને મળવા માટે હમણાં રૂબરૂમાં ગયા હતા. ડીવાયએસપી CK પટેલ સાહેબને મળીને આવ્યા છે. અમને એમ જણાવ્યું છે કે આખા જિલ્લાની અંદર જો હેરાનગતિ હોય તો એસપી સાહેબને તમારે એક રજૂઆત કરવી છે. તો અમે આની એસપી સાહેબને રજૂઆત કરવા માટે આ ગયા હતા. એસપી સાહેબ ઓફિસ પર નહોતા. આવતીકાલે આની રજૂઆત અમે એસપી સાહેબને પણ કરવાના છે. જિલ્લા કલેક્ટર સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી દીધી છે અને ચૂંટણી આયોગમાં પણ આની અમે લોકો રજૂઆત કરીશું. અને હવે જે પણ પોલીસ અધિકારી જો અમારા કોઈ પણ કાર્યકર્તાના ઘરે ગયા તો એના ફોટા અને એનું નામ, નંબર સાથે અમે ચૂંટણી આયોગની અંદર એમની અમે લોકો ફરિયાદ કરીશું.